हेलो बच्चाओ બધા મજામાં છો ને તો કિર્ચોફના નિયમના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે જેટલા પણ દાખલા હતા ને તે આપણે સંપૂર્ણ રીતે પૂરા કર્યા. તમે પણ જાતે કરેલા છે ને? કરેલા છે ને? ફાઇન. તો હવે આપણે વિસ્ટન બ્રિજ અને પોટેન્શિયોમીટર એમ બે સાધનો બાકી છે આ ચેપ્ટરમાં. બરાબર? હા. અને આ બે સાધનો ઉપરથી તો તમારે 3 થી 4 પ્રેક્ટિકલો પણ છે પ્રયોગશાળામાં. બરાબર? એટલે તમે એ તો શીખવાના જ છો. એ તો તમે શીખવાના જ છો, પણ વિસ્ટન બ્રિજ પરિપથ એના માટેની જે આ થિયરી છે, બરાબર, તે આપણને એક્ઝામમાં પૂછાયા કરતી છે. એ 2 થી 3 માર્ક્સમાં પૂછાય. 2 થી 3 માર્ક્સમાં પૂછાય આ થિયરી. તો આ થિયરી તમને આવડવી જ જોઈએ. બરાબર? એકદમ ઈઝી છે. તમને કિર્ચોફનો નિયમ આવડે ને બંધગાળા માટે? હા, તો પછી તમારું ડેફિનેટલી આ વસ્તુ, આ થિયરી તમને આવડવાની છે. તો સવાલ છે, વિસ્ટન બ્રિજ એટલે શું તેનો સિદ્ધાંત સમજાવો. તો આપણે બે દાખલા કર્યા. વિસ્ટન બ્રિજ એટલે પેલું સક્કરપારા પરિપથ, 4 ભુજામાં 4 અવરોધ અને વચ્ચે મૂકી દેવાનું ગેલ્વેનોમીટર. 4 ભુજામાં 4 અવરોધ R1 R2 R3 R4. બરાબર? એ તમે જેમ લેવું તેમ ચાલે. R1 R2 R3 R4 એમ લઈ તો બી ચાલે. બરાબર? એ તમે જે કરો તે બધું બરાબર છે. તો 4 ભુજાઓ ઉપર આપણે 4 અવરોધો લઈ લીધા અને વચ્ચે ગેલ્વેનોમીટર લઈ લીધું અને બે છેડાઓ પર આપણે બેટરી એટલે કે કોષનું જોડાણ મૂકી દીધું. એટલે કોષ શું કરશે? પ્રવાહનું વહન કરાવશે પરિપથમાં. બરાબર? તો આ જે આકાર છે ને તે પુલ જેવો છે. પુલ, બ્રિજ. બરાબર? ને આ જે આ પરિપથ હતો તે વિટસ્ટન નામનો વૈજ્ઞાનિક હતો, એણે આપેલું હતું. એટલે વિસ્ટન બ્રિજ એટલે શું? તો વિસ્ટન નામના વૈજ્ઞાનિકે આપેલ પરિપથનો આકાર બ્રિજ જેવો. બ્રિજ એટલે વિસ્ટન નામના વૈજ્ઞાનિકે આપેલા પરિપથનો આકાર બ્રિજ એટલે પુલ જેવો હોવાથી આવા પરિપથને આપણે કયો પરિપથ કહીએ? વિસ્ટન બ્રિજ પરિપથ કહેશું. બોલો, એટલે શું મારું ખબર પડી ગઈ? હા. અને આ પરિપથની મદદથી તમે શું કરી શકો? તો તમારી પાસે વિસ્ટન બ્રિજ નો પ્રયોગ છે જ. હા ને? એ પ્રયોગમાં તમારે જો અજ્ઞાત અવરોધ શોધવાનો હોય, અવરોધ જો જાણવાનો હોય, તો આ પરિપથનો ઉપયોગ થાય. એટલે વિસ્ટન બ્રિજ પરિપથની મદદથી તમે શું કરી શકો? તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય જાણી શકાય છે. બરાબર? તો આ MCQ માં પણ પૂછાઈ શકે કે વિસ્ટન બ્રિજ પરિપથ ખાલી જગ્યા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ખાલી જગ્યાનું મૂલ્ય જાણવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો અવરોધનું મૂલ્ય. હા ને? એટલે આપણી પાસે આમાં 4 અવરોધો છે. 4 અવરોધો છે. તો આ 4 અવરોધોમાંથી આપણે 3 અવરોધો જ્ઞાત હોય. 3 અવરોધો શું હોય? જ્ઞાત. જ્ઞાત એટલે તમને ખબર હોય. અને એક અવરોધ કે જેનું મૂલ્ય તમારે શોધવાનું છે. તો એક અવરોધ અજ્ઞાત હોય. બરાબર? તો 1 2 3 4 એમ 4 અવરોધો છે. બરાબર? તો આ 4 અવરોધો જે છે એના પૈકી 3 અવરોધો જ્ઞાત હોય. હા ને? 3 અવરોધો જ્ઞાત હોય, 3 અવરોધો જ્ઞાત હોય અને એક અવરોધ અજ્ઞાત હોય. બરાબર?
તો આપણે આ અવરોધોના છે ને મૂલ્ય એવી રીતના લેવાના, એવી રીતે લેવાના કે એવા લેવાના, હા ને, કે જેથી આ વચ્ચે કોણ છે? ગેલ્વેનોમીટર. વચ્ચે કોણ છે? આ ગેલ્વેનોમીટર. તો એ ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવે. તો પ્રેક્ટિકલ કરશો ને તો ગેલ્વેનોમીટર 0 રિફ્લેક્શન બતાવે ને એ જ રીડિંગ લેવાના છે. તો ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવે. એટલે ગેલ્વેનોમીટર ના આ જે બે છેડા છે B અને D, એ લોકો ઉપરનું સ્થિતિમાન સરખું બને. ગેલ્વેનોમીટરના બે છેડા ઉપરનું સ્થિતિમાન શું બને? વિદ્યુત સ્થિતિમાન શું બને? સરખું બને. વિદ્યુત સ્થિતિમાન સરખું બને એટલે આ બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય, બરાબર ને? આ બે બિંદુ વચ્ચે તફાવત જ નહીં હોય તો આ લાઈનમાં પ્રવાહ એ મોટા વિદ્યુત સ્થિતિમાનથી નાના વિદ્યુત સ્થિતિમાન તરફ જાય. પણ આ બે બિંદુ પાસે ગેલ્વેનોમીટરના જે બે છેડાના બિંદુ છે ત્યાં જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય, એટલે વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, તો આ ગેલ્વેનોમીટરના બે છેડામાં વચ્ચે પ્રવાહ પસાર થાય નહીં. એટલે ગેલ્વેનોમીટર માંથી પ્રવાહ પસાર થાય નહીં, બરાબર? તો આ જે સ્થિતિ હોય ને, જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર નહીં થાય ને, હા ને, તો આવી સ્થિતિને આપણે કહીએ વિસ્ટન બ્રિજની સંતુલન સ્થિતિ. કઈ સ્થિતિ કહીએ? વેસ્ટર્ન બ્રિજની સંતુલન સ્થિતિ કહીએ. હા, આ જે વસ્તુ છે ને તે ખાસ છે કે જો થિયરી 3 માર્ક્સની કે 2 માર્ક્સની જો કઈ બી હોય પૂછાય, પણ આ વસ્તુ એ લખવાની 1 માર્ક્સ આખો આવી જાય કે વેસ્ટર્ન બ્રિજની સંતુલન સ્થિતિ કે સમતોલન સ્થિતિ સમજાવવાની ખાસ જરૂરી. તો આ લખેલી છે, હા ને, બહુ ઈઝી છે. એમાં તોપ નથી પડવાની, ગોખવાનું નથી, બધું પરિપથમાંથી ખબર પડે કે 4 અવરોધો પૈકી 3 જ્ઞાત અવરોધો અને 1 અજ્ઞાત અવરોધ ના મૂલ્યો એવી રીતના લેવામાં આવે કે એવા લેવામાં આવે કે જેથી ગેલ્વેનોમીટરના બે છેડાઓ ઉપર વિદ્યુત સ્થિતિમાન શું બને? સમાન બને. આથી ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર ન થાય. તો જ્યારે વચ્ચેથી જ્યારે ગેલ્વેનોમીટરમાં વચ્ચેથી પ્રવાહ પસાર ન થતો હોય ને, હા, તો આવી સ્થિતિને કહેવાય વિસ્ટન બ્રિજની સંતુલન સ્થિતિ. શું કહેવાય? વિસ્ટન બ્રિજની સંતુલન સ્થિતિ કહે છે. આ વસ્તુ તમારે ખાસ લખવાની આ થિયરીમાં. ટીકમાં કરેલો છે ને પોઈન્ટ, બરાબર? પાછું સમજાવી દઉં. વિસ્ટન બ્રિજના 4 અવરોધો પૈકી 3 જ્ઞાત અને 1 અજ્ઞાત અવરોધોના મૂલ્ય એવી રીતના લેવાના કે જેથી ગેલ્વેનોમીટરના બે છેડા ઉપરના બિંદુઓ પરનું વિદ્યુત સ્થિતિમાન શું બને? સમાન. આથી ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી. તો આ જે સ્થિતિ છે ને એને કહેવાય વિસ્ટન બ્રિજની સંતુલન કે સમતોલન સ્થિતિ. બોલો, સમજ પડી ને? તો પછી હવે આપણે આમાં પ્રવાહ બતાવવાનું ને. ઓકે, તો આપણે આ પ્રવાહ અહીંયાથી નીકળ્યો ને આ જે બેટરીના ધનધ્રુવમાંથી પ્રવાહ નીકળ્યો તે I અહીંયા પહોંચ્યો એટલે બે રસ્તા પડ્યા. તો આ ઉપર બતાવી દઈએ I1 અને અહીંયા બતાવી દઈએ I2. હવે આ પ્રવાહ અહીંયા રહીને અહીંયા પહોંચ્યો, પછી પાછા અહીંયા બે રસ્તા પડ્યા. તો બોલો, આ ગેલ્વેનોમીટરમાં તો આપણે પ્રવાહ કેટલો બતાવવાનો છે? 0. ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ નથી પસાર થતો સંતુલન સ્થિતિમાં. હા ને? તો આ જે I1 આવ્યો તે આમાંથી તો નહીં જવાનો, એટલે આ I2 R2 અવરોધમાંથી બેઠો I2 જ પ્રવાહ પસાર થશે.
બરાબર. તેવી જ રીતે આ R3 માંથી જે I2 પ્રવાહ ગયો તે અહીંયા આવ્યો, અહીંયાથી તો કઈ આવતું નથી એટલે આમાંથી પણ પ્રવાહ તે આપણો I2 જ આવવાનો. બોલો સમજ પડી? ક્લિયર? ને આમાં જે આ બે ભુજા છે તેમાં આપણે કંઈ પણ ધારી શકીએ. ધારો કે આપણને R2 નું મૂલ્ય નથી ખબર તો આપણે એ શોધવાનું. તો આ ભુજને આપણે કહીશું અજ્ઞાત ભુજ, બરાબર. અને તો આ ભુજનું આપણને R4 નું મૂલ્ય ખબર છે તો આપણે આ ભુજને શું કહેશું? ખબર છે તો જ્ઞાત ભુજ, એટલે કે બીજું ગુજરાતી એનું પ્રમાણિત ભુજ પણ કહેશું. બોલો સમજ પડી? બરાબર. થિયરી થઈ ગઈ પૂરી. થિયરી અહીં થઈ ગઈ પૂરી. બસ હવે આપણે કિર્ચોફનો નિયમ, આ જે પેલા બે બંધગાળા છે ને આવી રીતના, હા ને, તો એના માટે આપણે કિર્ચોફનો નિયમ લગાવી દેવાનો. બરાબર. અને અજ્ઞાત અવરોધ અહીંયા આપણે કોણ ધારેલો છે? R2. તો R2 નું સૂત્ર બનાવી લેશું. બરાબર. ચાલો તો સ્ટાર્ટ કરીએ. ચાલો તો પહેલા બંધગાળો કયો લઈએ? A B D A. ચાલો એટલે બંધગાળો A B D A માટે કિર્ચોફનો નિયમ લગાડવાનો. ચાલો કયા બિંદુથી શરૂઆત કરી? A બિંદુથી, એટલે A બિંદુ આગળનું સ્થિતિમાન VA. ચાલો પછી A થી B ગયા, પ્રવાહ પણ સાથે જ આવ્યો એટલે અહીંયા I1 R1 I1 R1 પહોંચી ગયા અહીંયા. પછી B થી D માં તો પ્રવાહ જ નથી એટલે આ લાઈન નું તો કઈ જ નહીં આવે. ને પછી B થી પાછા A, પ્રવાહ સામે આવ્યો એટલે પ્લસ, તો પ્લસ I2 R3 is equal to, પહોંચી ગયા ને A બિંદુ પાસે એટલે is equal to VA. ચાલો હવે આ VA તો અહીંયા કેન્સલ થશે. એક મિનિટ. હા હવે આપણને એકદમ ક્લિયર દેખાતું થઈ ગયું ને? થોડું ખસી ગયું હતું અને એના માટે સોલ્વ. હવે બરાબર છે? ઓકે. તો VA અહીંયા કેન્સલ થઈ ગયું. બરાબર. ઓકે. હવે આ વસ્તુ આપણે શું કરવાનું છે? અવરોધ શોધવાનો છે. તો હવે આપણે શું કરી દઈએ? આ માઈનસ વાળું પદ છે તે બાજુ લઈ જઈએ. હા તો I1 R1 is equal to I2 R3. બરાબર બન્યું? ચાલો અહીંયાથી પ્રવાહનું સૂત્ર બનાવી દો. તો ધારો કે હું બનાવી દઉં I1 I2. તો બોલો I1 I2 is equal to શું બનશે? I1 I2 is equal to, બરાબર જોજો હે, I1 I2 તો R3 R1. આને આપણે કહી દઈશું સમીકરણ નંબર 1. ક્લિયર? પાક્કું? ઓકે. હવે બીજો બંધગાળો જો. હવે બીજો બંધગાળો કયો છે? બંધગાળો આ પતી ગયો ને. ચાલો હવે આ હીરા લઈએ એટલે BC DB. તો બંધગાળો BCDB એના માટે આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાવી. ચાલો તો પાછું B બિંદુથી શરૂઆત કરી એટલે B બિંદુ આગળના વોલ્ટેજ VB. ચાલો પછી પ્રવાહ સાથે જાય, હા એટલે માઈનસ માં I2 R2. ચાલો પછી C પર પહોંચી ગયા. હવે C ઉપરથી D પર આપણે એમ જતા છે પ્રવાહ સામેથી આવ્યો એટલે પ્લસ I2 R4. બરાબર ને is equal to, હા અને પછી આમાં તો કઈ છે પ્રવાહ ની મળે તો પછી કઈ આવવાનું જ નહીં એટલે એમ લઈને હા એમ તો આમાં તો કઈ છે નહીં એટલે પહોંચી ગયા ને B બિંદુ પર એટલે બરાબર VB. ચાલો પાછું અહીંયાથી VB કેન્સલ થશે. બરાબર તો આને આપણે શું કરીએ? પાછું માઈનસ I2 R2 તે બાજુ લઈ જઈએ તો પ્લસ I2 R2. ઓકે તો I2
જરાક ભૂલ પડી હા એ શું ભૂલ પડી હા આ પ્રવાહ I1 હતો તો આમાંથી I1 જ જવાનો ને ભૂલ પડી ને હા ઓકે તો I1 જ જવાનો ને હા તો પછી અહીંયા આ વસ્તુમાં અહીંયા I1 આવશે હા ને ઓકે તો -I1R2 તે બાજુ જાય તો +I1R2 is equal to I2R4 બરાબર ચાલો હવે ઉપર કોનું સૂત્ર બનાવ્યું I1/I2 ચાલો તો પાછું I1/I2 ને આપણે અહીંયા કરતા બનાવીએ તો I1/I2 is equal to I1/I2 તો અહીંયા શું બનવાનું R4/R2 સમીકરણ નંબર 2 બોલો બંને સમીકરણ I1/I2 ના જ છે ને ચાલો તો પતી ગઈ થિયરી સરખાવી દઈએ તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા ચાલો તો 1 અને 2 ને જો તમે સરખાવો 1 અને 2 ને જો તમે સરખાવો તો પછી શું આવશે તો R3/R1 is equal to R3/R1 is equal to R4/R2 બરાબર તો હવે આપણે ધારો કે આ R1 અહીંયા લઈ જઈએ તો R4 અહીંયા આવી જશે તો આપણે R1 અહીંયા લઈ જઈએ એટલે માટે R1/R2 is equal to R3/R4 એટલે આ સમીકરણ શું કે વિસ્ટન બ્રિજ જ્યારે સંતુલન સ્થિતિમાં હોય ત્યારે ઉપરના બે અવરોધોનો ગુણોત્તર અને નીચેના બે અવરોધોનો ગુણોત્તર શું હોય સમાન હોય હવે જોઈ લો આમાં ચાર અવરોધોમાંથી જો કોઈ બી ત્રણ તમને ખબર હોય તો એક અજ્ઞાત અવરોધનું મૂલ્ય તમે શોધી શકો કે નહીં શોધી શકો ને હા ને તો આ સૂત્રની મદદથી તમે અજ્ઞાત અવરોધનું મૂલ્ય જાણી શકાય છે બરાબર એટલે આ સૂત્ર પરથી વિટસ્ટન બ્રિજ ની સંતુલન સ્થિતિ માં અજ્ઞાત અવરોધ નું મૂલ્ય જાણી શકાય છે બોલો ક્લિયર ઈઝી છે થિયરી બરાબર જો પાછું સમજી લો બરાબર આ તો તમને આવડતું જ છે આમાં કઈ ટોપ નથી પડવા તમને આ એક જાડો પોઈન્ટ દેખાશે તો આ વિટસ્ટન બ્રિજ છે ઉપર R1 R2 બતાવી દેવાના અને નીચે R3 અને R4 કરીને બેટરી કોષ જોડી દેવાના હા ને આ જે પરિપથનો આકાર એ બ્રિજ એટલે પુલ જેવો હોવાથી જેને વિટસ્ટન નામના વૈજ્ઞાનિકે આપેલું એટલે આવા પરિપથને આપણે વિટસ્ટન બ્રિજ પરિપથ કીધું આવા પરિપથની મદદથી આપણે અજ્ઞાત અવરોધ જાણી શકીએ એટલે અવરોધનું મૂલ્ય જાણી શકાય ને આ વસ્તુ મેઇન છે સંતુલન સ્થિતિ વિટસ્ટન બ્રિજ એટલે એમાં કેવું હોય કે ચાર અવરોધો પૈકી ત્રણ જ્ઞાત અને એક અજ્ઞાત અવરોધનું મૂલ્ય આપણે એવી રીતના લઈએ કે જેથી ગેલ્વેનોમીટરના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન સમાન બને આથી ગેલ્વેનોમીટરમાં પ્રવાહ શૂન્ય બને આ સ્થિતિને આપણે કહીએ વિટસ્ટન બ્રિજની સંતુલન સ્થિતિ એટલે આ સંતુલન સ્થિતિ માટે આપણે આ બંધગાળો અને આ બંધગાળો એ બે બંધગાળા માટે આપણે કિર્ચોફના નિયમ લગાડ્યા અને અવરોધોના ગુણોત્તરના બે સમીકરણ લાવ્યા બરાબર ને એ બંનેને આપણે સરખાવ્યા તો ઉપરના બે અવરોધોનો ગુણોત્તર અને નીચેના બે અવરોધોનો ગુણોત્તર
સમાન ગણ્યો. હા ને, એટલે આ સમીકરણની મદદથી વેસ્ટર્ન બ્રિજની સંતુલન સ્થિતિ માટે આપણે અજ્ઞાત અવરોધનું મૂલ્ય જાણી શકાય છે. તો આ છે આપણો વેસ્ટર્ન બ્રિજનો સિદ્ધાંત કે સંતુલન સ્થિતિ માટે અજ્ઞાત અવરોધ શોધવાનું સૂત્ર. ક્લિયર? ઇમ્પોર્ટન્ટ, બરાબર? હા ને, તો આના ઉપરથી મીટર બ્રિજ અને એનો એક દાખલો છે, તો એ આપણે જોશું નેક્સ્ટ સેશનમાં. આ થિયરી એકદમ પાકી કરવાની, બરાબર થશે? તો આટલું કમ્પ્લીટ કરજો. થેન્ક યુ વેરી મચ.